વંદે માતરમ, જય જવાન જય કિસાન। હું છું ફાર્મર બોયઝ જીગર પાઠક। આજે આપણે વાત કરવાની છે એરંડા વિશે। ઓલરેડી એરંડાનું વાવેતર તો થઈ જ ચૂક્યું છે જ્યારે તમે આ વિડીયો જોતા હશો, પણ ઘણી બધી જગ્યાએ સમસ્યા જોવા મળે છે। હું ફિલ્ડમાં જાઉં છું તો એક તો વિકાસનો પ્રોબ્લેમ, કારણ કે એરંડા વાવ્યા પછી કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ જ હતો, અને ફ્લાવરિંગ સ્ટેજ દરમિયાન મમરીનો પ્રોબ્લેમ 12 ગામે બોલી બદલાય મિત્રો, એટલે કે મમરી કહેતા હશો કે બીજું કોઈ નામ હશે, પણ ઉપરના એરંડાનો જે દાણો છે, અંદર જે કપાસિયા થવા જોઈએ એ ભરાતા નથી અને નીચે ભરાય છે। એટલે કે માની લો કે 1 વેતનો કે 1 ફૂટનો એરંડાનું ઝુમખું છે, તો એમાં શરૂઆતની અંદર સરસ મજાનો ફ્લાવરિંગ અને દાણો ભરાવેલો હોય છે, જેમ ઉપર જતા જાય ટોચ બાજુ તો ખાલી દાણો જોવા મળે છે। તો આના વિશે પહેલા વાત કરીશું, અને સાથે સાથે વિકાસ માટે અત્યારે પીળો પડે છે, વિકાસનો પ્રોબ્લેમ છે, તો આનો પર વાત કરીશું। સસ્તી સિદ્ધપુરની જાત્રાવાળી આપણે ટ્રીટમેન્ટ કરીશું, કારણ કે જનરલી એરંડાની અંદર બહુ લાંબો ખર્ચો ખેડૂત નથી કરતા અને આપણે કરાવો પણ નથી। તો સૌથી પહેલા તો વિકાસના પ્રોબ્લેમની વાત કરી લઈએ। કોઈ વસ્તુ કરવાની જરૂર નથી। રિપરીચ કંપનીનું રીચ કાર્બન 1750 નું 5 લીટર, એટલે કે 1 એકરે 300-350 રૂપિયાનો માત્ર ખર્ચો, અને એમાં 100-150 રૂપિયાનો બીજો કરાવી દેશ। આવા 2 થી 3 રાઉન્ડ લઈ લેશો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ। તો સૌથી પહેલા તો શું કરવાનું, 1 એકર દીઠ 5 કિલો ચૂનો લેવાનો, આગલા દિવસે રાત્રે પલાળી દેવાનો પાણીમાં, બીજા દિવસે પાણીને ગાળી દેવાનું, સાથે એની અંદર 5 કિલો યુરિયા નાખી દેવાનું, અને રીચ કાર્બન 1 એકર દીઠ 1 લીટર આનું પિયત આપી દેવાનું। એકવાર આ બેઝ ઉપર તમે પિયત કરી શકો છો, અને એક પિયત દરમિયાન તમે રીચ કાર્બન અથવા તો હ્યુમિક રિપરીચ કંપનીનું ઓર્થોટેક જે 12% K2 વાળું આવે છે, માર્કેટમાં મળે છે, ચાલુ હ્યુમિક ઉપર ભરોસો ઓછો કરવો, જે વીઘે કિલો નાખવાનું હોય છે। આપણે એકરે 500 ગ્રામ હ્યુમિક સાથે સાથે 500 ml બ્લેક પેન્થર, હજી એકવાર હ્યુમિક ની લેશો તો ચાલશે, પણ 500 ml બ્લેક પેન્થર ફરજિયાત છે। 500 ml બ્લેક પેન્થર સાથે 8 થી 10 કિલો એમોનિયમ સલ્ફેટ, આનું પિયત કરી દેવાનું। આ 2 રાઉન્ડ લેશો, વધીને ખર્ચો 800,000 એકર દીઠ આવશે, તો કોઈ કોસ્ટલી પડશે નહીં। તમારો વિકાસ, ગ્રોથ, ગ્રીનરીનો પ્રોબ્લેમ સોલ્વ। સાથે સાથે એકાદો રાઉન્ડ સ્પ્રેની અંદર ગ્રીન ફ્લોરા અને એકાદો રાઉન્ડ બ્લેક પેન્થર, નોમિનલ કોસ્ટિંગ છે એનું પણ, આનો કરશો તો ઉપરથી ગ્રીન ટોન સારામાં સારી જોવા મળશે, ગ્રોથ સારો આવી જશે, અને ફ્લાવરિંગ સ્ટેજ બહુ સારું પ્રમોટ કરશે। હવે મુદ્દાની વાત ઉપર આવીએ, મમરી, બરોબર? તો એમાં જનરલી ઈયળ જોવા મળે છે। જ્યારે પણ માર્ક કરશો તમે, તો જ્યારે ખાલી દાણો રહે છે તો આવા કેસની અંદર ઈયળનો પ્રોબ્લેમ જોવા મળશે। તો આ પ્રોબ્લેમમાં સૌથી પહેલા તો પ્રિવેન્ટની અંદર નીમ ઓઇલ અથવા તો નીમ ઓઇલની સાથે ઈયળની કોઈ પણ સારી માર્કેટમાં મળતી દવા, અને રિપરીચ કંપનીની છે ખાતમા નામની દવા, આનો તમે ઉપયોગ કરી શકો છો। તો એનાથી એક તો આ પ્રોબ્લેમ સોલ્વ થવાની શક્યતા 90%। જો ઈયળથી આ પ્રોબ્લેમ તમારે પણ થયો છે તો મમરીનો પ્રોબ્લેમ જનરલી ઈયળથી જ જોવા મળે છે, પણ 20% કેસમાં વાતાવરણ પણ ઇફેક્ટ કરે છે, બિયારણ પણ ઇફેક્ટ કરે છે। તો આ સાથે સાથે આપણે બીજો એક સ્પ્રે લઈ શકીએ છીએ, કેલ્શિયમ અને બોરોનનો, એટલે કે રિપરીચ કંપની જે લોન્ચ કરવા જઈ રહી છે, માર્કેટમાં મળે છે ઓલરેડી કેલ્બો કરીને, કેલ્શિયમ અને બોરોન કન્ટેન આવે છે, બરોબર? આ તમારે પાવડર ફોર્મમાં છે, તો એવરેજ એક પંપ એટલે કે 15 લીટર પાણીમાં 20 થી 25 ગ્રામ, અને લિક્વિડ હોય તો 20 થી 25 ml નો ઉપયોગ કરવો। પણ રિપરીચ કંપનીનું MCB માત્ર કેલ્શિયમ બોરોન નહીં, પણ મેગ્નેશિયમ કેલ્શિયમ બોરોન, જો આ તમે ઉપયોગમાં લ્યો છો તો MCB 20 ml અને ન્યુટ્રેક્સ જોડે તમે એડ કરવું તો કરી શકો છો, ફરજિયાત નથી। 20 ml એડ કરવાથી દાણાનો ભરાવાના પ્રોબ્લેમમાંથી તમને આજીવન માટે એરંડાને છુટકારો મળી જશે। આશા કરું છું કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમને 100% સફળતા મળે। તમે જે મહેનત કરો છો અને મહેનતનું જે તમને પરિણામનો જે તમે કાયદેસર હકદાર છો, એ પ્રભુને પ્રાર્થના કે પૂરો તમને હક મળે, સારામાં સારું ઉત્પાદન લઈ શકો, અને સાથે સાથે બહુ મોટો હવન કરવો પડે તો આપણે બધા ભેગા મળીને હવન કરીશું કે સારામાં સારા ખેડૂતોને ભાવ મળે। આ જ સાથે જીગર પાઠક, આગલા વિડીયોમાં પાછા મળીશું। જોતા રહેજો, યાદ કરતા રહેજો। વંદે માતરમ।